અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના ગોડા ગામમાં સતત વરસાદને કારણે ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ખેતરોમાં પાણી લાંબા સમય સુધી ભરાયેલા રહેતા ઊભા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। આવો જાણીએ ગોડા ગામના ખેડૂતો શું કહે છે। નમસ્કાર ખેડૂત મિત્રો, 21 તારીખથી અવિરત વરસાદના કારણે આજે 25 તારીખના રોજ 24 તારીખથી ગોડા ગામમાં અનહદ વરસાદના લીધે ઉપરવાસમાંથી પાણી આવવાથી ડેમ 4 જગ્યાએ ફૂટી ગયો છે અને આ 4 વારીનું દ્રશ્ય કેમેરામેનને સામેનું આંખો પડેલું દેખાડી દો, તૂટેલો બંધ 4 વારીમાં 10-10 ફૂટ પાણી, પાક નિષ્ફળ અને ગામ ફરતું નીચે દલિતવાસમાં પાણી, કોળી પટેલવાસમાં પાણી, ઇન્દિરાવાસમાં પાણી, સર્વત્ર પાણીનો નજારો જોવા મળે છે। આ વાંસવાવાળા રોડ ઉપર હું કેમેરામેનને બતાવ્યું કે 5-5 ફૂટ પાણી રોડ ઉપરથી જાય છે। આગળ નીચાણવાળા વિસ્તારમાં નરકાંઠાના ગામડાની બેહાલ સ્થિતિ, પાણી જ્યાં જુઓ નજરે જુઓ ત્યાં પાણી। પરંતુ ન જાણ્યું જાણકી ના થઈ સવારે શું થવાનું છે, સાંજે સૂતા ત્યારે મસ્ત કિલકિલાટ કરતો હતો ડાંગર, એરંડા, તુવેર અને સવાર ઉઠતા ખલાસ બધુંય। ન જાણ્યું જાનકી ના થઈ સવારે શું થશે એમ ખેડૂતો છીએ। કરતા જાર કરોડીઓ ભોંય પડી પછડાય, વણ તૂટે તાતણે ઉપર ચડી જાય, હિંમત નહીં હારવી અમે ખેડૂત છીએ, આપઘાત પણ નહીં કરીએ। ઉપરથી કોઈ આયા નથી, આજે નહીં તો કાલે અમે ઊભા થઈશું જ। ભલે અત્યારે અમે બેકાર થઈ ગયા છીએ, સર્વત્ર સાફ થઈ ગયું છે, અમુકના ખાવા ઘરમાં અનાજ બધું પલળી ગયું ગામમાં, આ રોડ તૂટી ગયા, રસ્તા જો તમે હાલત, પણ ખેડૂત છીએ અને અમુક સ્ત્રીઓ સિટીની સ્ત્રીઓ 10 રૂપિયા ટમેટાના મરચાના ભાવ વધે ત્યારે કે અમારું બજેટ ખોરવાઈ ગયું। તમારું બજેટ ખોરવાનું નહીં, અમારી આખી લાઈફ ખોરવી। જો મિત્રો, શહેરના મિત્રોને વિનંતી કરું છું કે આ ખેડૂત તરીકે નમ્ર અરજ કરું છું કે અમારી હાલત જુઓ। એટલે કોઈ દિવસ ભાવ વધે તો એવું ના કહેતા બજેટ 400 રૂપિયાનો પીઝા ખાઈ શકશો, પણ 10 રૂપિયા બજેટ મરચામાં ટામેટામાં વધે ને ત્યારે એવું કહો અમારું બજેટ ખોરવાઈ ગયું, એવું ના કહેતા। જો આજે અમારી કુદરતનો થપાટ, કુદરત અમારા ઉપર પાયમાલ કરી નાખ્યા ખેડૂતને, છતાંય પણ ખેડૂતો અમે હિંમત નહીં હારીએ। રસ્તા મોઢે અમે કહીએ છીએ કે આજ પડ્યા છીએ, કાલ ઊભા થઈ જઈશું। નમસ્કાર। સરકારે જાણ નથી કરી હજુ કોઈ।